મિત્રો નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ। તો તમે જોઈ શકો છો કે આપણે અત્યારે ખેતરમાં છે। મારી સાથે અત્યારે શિવ છે। શિવ હાલો કરતો, હાલો શિવ, શિવ હાલો। અત્યારે અમે બંને જણા ખેતરમાં આવ્યા છીએ। હવે તમને જોવા મળશે બ્લોગ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે ખેતરથી। તો ચાલો વિડીયોમાં બને રહેજો। ઘણો બધો આપણે વિડીયો બનાવ્યા છે, ગાડી તમે જોઈ શકો છો। તો અત્યારે તમે જોઈ શકો છો એકદમ ખેતર ખાલી છે અને ટૂંક સમયમાં આને શેડ કરવાની છે ને આમાં લાગશે આપણે ડાંગર ઉપવાની છે, એ પણ તમને જોવા મળશે। તો તમે જોઈ શકો છો ઘણા બધા મોર તમે આજુબાજુ જોઈ શકો છો। ખેતર ખાલી છે અને આમાં જે જુવારના જે દાણા પડ્યા છે એ ખાઈ રહ્યા છે મોર। તો આવું કંઈક સીન છે મારા ગામડાથી। તો હવે થ્રેશર પણ આવવાનું છે, જે શૂટ કરું એ તમને બતાવીશ। તમને બતાવ્યું કે આમાં જે આપણે પૂરા બાંધવાના હતા એ બાંધવાના સ્ટાર્ટ કરી દીધા છે, એટલું બાકી છે। બીજા બધા પૂરા આપણે ઘરે પોખતા કરી દીધા છે અને એને પણ લણવાના છે અને થ્રેશર પણ આવવાનું છે ટૂંક સમયમાં। તો જે શૂટ કરું એ તમને બતાવવાની કોશિશ કરીશ, તો બને રહેજો વિડીયોમાં। અને મોર પણ તમે જોઈ શકો છો, ઘણા બધા મોર છે મારી આજુબાજુ। જે મારા ખેતર છે એમાં મારું જે ઘર છે એ ગામથી નજીક છે અને ખેતરો પણ ખૂબ જ દૂર છે। અલગ અલગ વિસ્તારમાં ઘણા બધા પાક આપણે કરીએ છીએ, જે તમને બતાવવાની કોશિશ કરું છું હું। તો મારા ગામડાથી તમને લાઈવ અત્યારે દ્રશ્ય બતાવી રહ્યો છું। આજુબાજુ તમે જોઈ શકો છો એકદમ લીલોતરી તમને જોવા મળતી હશે। તો પાણીની પણ ખૂબ જ સુવિધા છે। તો પાણી અહીંયા ખૂબ જ ઊંચું છે અને મારા ગામથી પાતક નદી પસાર થાય છે। તો 50-60 ફૂટ પાણી આવી જાય છે, જે આપણે બોર કરીએ છીએ। અમારે બોર છે એ 60 ફૂટથી પાણી આવી જાય છે, તમે જોઈ શકો છો સામે। તો એક ઘરેથી પાણી આવે છે બોરવેલથી। તો તમે જોઈ શકો છો મિત્રો કે વાંદરાઓ આવે છે અને ખેતરમાં છે ઘણા બધા છે। તો પડતા રહે છે અને ખાવાનું જે મળે તે ખાઈ લે છે, નુકસાન પણ કરે છે ખેડૂતોનું। ઘણા બધા છે આજુબાજુ, ખૂબ વાંદરાઓ છે મારી આજુબાજુ મારા ખેતરમાં, તમે જોઈ શકો છો। મિત્રો તમે જોઈ શકો છો કે મેં તમને એકવાર બતાવ્યું હતું કે આપણે જે ખેતરમાં જે પૂરા ભેગા કર્યા હતા, જે વરસાદ આવ્યો હતો। તમે જોઈ શકો છો આ જુવારને આપણે જે લણી છે અને સામે તમે જોઈ શકો છો કે એ પૂરા આપણે ઘર લાવી દીધા છે, સામે તમે જોઈ શકો છો। તો ઘણું બધું આજે કામ થઈ ગયું છે, આજના કામમાં ખૂબ જ સારું કામ થઈ ગયું છે અને વરસાદ પણ પડ્યો હતો ખાસો। પણ અત્યારે તમે જોઈ શકો છો તડકાના કારણે ટોટલ જગ્યાએ સુકાઈ ગયું છે। આ બાજુ તમે જોઈ શકો છો ભેંસો બાંધેલી છે, આપણા ખેતર છે। તો ઘણું બધું સરસ મજાનું કામકાજ આપણે આજે કર્યું છે। તો અને સાથે તમે સામે જોઈ શકો છો અગાઉ પણ આપણે પેલું જે લાવ્યા હતા ટ્રેક્ટર